હોય, મોટું સ્ટેજ હોય કે ન હોય, પણ પલોઠી વાળીને બેહી જાવ એ કોઈ બનાસકાંઠાથી શીખ્યો વાલાઓ. કોઈ જાતનું અભિમાન નહીં ભાઈ, જોરદાર તાળી થઈ જાય. નકર તો આજકાલ માણસોને ખુરશી જોઈ, મોટા મોટા સોફા જોઈ કે નહીં, પણ આપણે પલોઠીમાં માની જઈ. કેમ કે આપણા સંસ્કારો એવા છે, મા બાપના એવા સંસ્કારો છે. અને બનાસકાંઠામાં તમે જ્યાં પણ જાઓ તમને આ જ સાદગી જોવા મળશે, આ જ પ્રેમ જોવા મળશે. બનાસકાંઠાની અંદર ખજૂરભાઈનું શુદ્ધ સિંગ તેલ ઘરે ઘરે વેચાવા મળ્યું એનું કારણ એમનામ નથી. કેમ કે તમે આમાંથી કોઈ મને એનો દીકરો માને છે, કોઈ ભાઈ માને છે, કોઈ કલાકાર માને છે, અને તમારી જેવી ભોળી કોઈ પ્રજા નથી. આ બહુ સત્ય કહું છું, બનાસકાંઠા જેવી ભોળી કોઈ પ્રજા નથી. દિલથી એકવાર જેને માની લીધો એના માટે જીવ આપી દે બનાસની ધરતી વાલાઓ. અને આજે ખાસ લાખણીમાં આવ્યો છું, તમામ લોકોને ખાસ કહેવાનું કે ભાઈ થોડું ખાવ પણ સારું ખાવ. ખજૂરભાઈએ હંમેશા લોકોના કામ કર્યા છે. કદાચ 10 રૂપિયા હું મારા જીવનમાં કમાણો છું તો 7 રૂપિયા મેં ગરીબો પાછળ વાપર્યા છે. કારણ કે પૈસા ભેગા કરવા એ મહત્વના નથી. અત્યારના જમાનામાં પૈસાની વેલ્યુ છે જ નહીં, વેલ્યુ છે ટાઈમની. ખજૂરભાઈના મા બાપને, એની ઘરવાળીને બધાને મૂકીને ગરીબો પાછળ રાત દિવસ જાગે છે. મારો જે જિંદગીભરનો મેં ટાઈમ ખર્ચો છે ને, પૈસા એના છે. બાકી તો પૈસા બધા પાસે છે, પણ જે માણસ પોતાની જિંદગીનો કિંમતી સમય કોઈની પાછળ ખર્ચતું હોય ને, મહત્વનો ભાગ ઈ છે. એટલે તમારામાંથી જેને પણ માતાજીએ પૈસા આપ્યા હોય તમામ લોકોને કહું છું કે કદાચ તમે 10 રૂપિયા કમાતા હો ને 4 રૂપિયા ગરીબો પાછળ વાપરશો તો મારો મહાદેવ તમને 40 ગણા આપશે, એની ગેરંટી હું આપું છું. પણ વાપરો, લોકો પાછળ વાપરો. કારણ કે 2025 અત્યારે મંદીનો માહોલ છે. તમે માનો કે ન માનો, પણ હું કહું છું કે અત્યારે કોઈની પાસે પૈસા નથી. છે કે નથી કયો મને? છે તમારી પાસે કઈ નથી પૈસા કોઈ પાસે? પણ મહેનત કરશું, આગળ વધશું. ગુજરાતીઓ મહેનત કરે છે ને એટલે ભગવાને એને હંમેશા ફળ આપ્યું છે ને આપ્યું છે. પણ ભવિષ્યમાં તમારી પાસે પૈસા આવે, 10 રૂપિયા આવે ને તો 4 રૂપિયા ગરીબો પાછળ વાપરી જોજો. તમને જો મારો મહાદેવ 40 ગણા કરીને ન આપે ને તો મારું નામ બદલી નાખજો. વાપરવાની ભાવના રાખો. અને બીજું ખાસ, આજે લાકડીમાં આવ્યો છું. મારું ખજૂરભાઈનું શુદ્ધ સિંગ તેલ છે, મારું પોતાનું બ્રાન્ડ છે, મારા કોઈ બીજા બ્રાન્ડ નથી. મારા જીવનનો, મારી જિંદગીનો પહેલો ધંધો આ તમે કહી શકો, ખજૂરભાઈનું શુદ્ધ સિંગ તેલ. અને તમને બધાને વચન આપું છું કે ક્યારે એક પૈસાની પણ બેઈમાની તમારી લોકો સાથે નહીં કરું, ભેળસેળ વાળું જીવન નહીં જીવું. કેમ કે તમે કદાચ ભારતમાં જાઓ તો ઉત્તર પ્રદેશ વાળા સરસોનું તેલ ખાય, એક જ તેલ ખાય. તમે ઉત્તર ભારતમાં જાઓ, દક્ષિણ ભારતની અંદર તમે જાઓ, કર્ણાટકા છે, ગોવા છે, તો ત્યાં બધા નારિયેળનું તેલ ખાય. પણ આપણું ગુજરાત જ એક એવું છે કે 150 પ્રકારના તેલ આપણે જીકી જાય, જે તેલ મળે એ ખાવા મળી. પણ આપણી ગુજરાતની આબોહવાને કોઈ તેલ અનુરૂપ હોય તો આ બહુ સત્ય વાત કરું છું, સિંગ તેલ સિવાય આપણી ગુજરાતની આપણો જે બાંધો છે શરીરનો, એને સિંગ તેલ લાગુ પડે. અત્યારે જો ડોક્ટરો સલાહ દેવા મળે કાચા શાકભાજી ખાવ, કાચી વસ્તુ ખાવ એ છે ને, તો સિંગ, આપણી જે સિંગ છે એ કાચી હોય, એમાંથી તેલ બને છે. એટલે તમામ ગુજરાતીઓને કહું, એમ નથી કહેતો કે ભાઈ ખજૂરભાઈનું સિંગ તેલ લઈ લો, તમને જે ગમે સિંગ તેલ લ્યો, પણ સિંગ તેલ ખાવ આપણા શરીર માટે સારું છે. બાકી તમારો પ્રેમ આપતા રહેજો. 15 કેજીનો ડબ્બા અમારો 2850 નો છે ને 5 લીટરનો ડબ્બો અમારો 950 નો છે. અત્યારે ઓફર ચાલે છે. તમારો પ્રેમ આપતા રહેજો. હંમેશા કહું છું કે જ્યાં જ્યાં જાઉં છું તમારા માટે દોડતો રહીશ. જ્યાં સુધી કલાકાર તરીકે કામ કરું છું ત્યાં સુધી જરૂરિયાતમંદ લોકો માટે દોડતો રહીશ. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. વાહ ભાઈ વાહ. હેલો મહાદેવ. આપણે એક મેન નામ તો ભૂલી ગયા. બોલો હિંગળાજ માત કી જય. બોલો કેળા હનુમાનજી મહારાજ કી જય. બોલેશ્વર મહાદેવ કી જય.
તમારામાંથી કોઈને બોલવાની ઈચ્છા કરી?